રામ રામ અને બધા મિત્રોને મારા નમસ્કાર. તો મિત્રો, હાલમાં આપણે વાત કરવાના છીએ કે સાધ્વીઓ વિશે વાત કરવાના છીએ. તો સામાન્ય રીતે સાધુઓ અને સાધ્વીઓ જે એક સાદું અને સિમ્પલ જીવન જીવે છે, જેમાં તેઓ શરીર ઉપર પ્રભુત્વ લગાવીને સાદું અને સિમ્પલ જીવન જીવે છે. તો એમાં વાત કરવાના છીએ આપણે કે જે સાધ્વીઓ હોય છે, જે નાની ઉંમરમાં જે સાધ્વીઓ બની ગઈ હોય છે, જે ભણીને મોટું ઊંચું ભણીને અને જે લગભગ કહેવાય કે ઘણા સુંદર સાધ્વીઓ કહેવાય કે એવી રીતના જે સાધ્વીઓ બનેલા છે તેનું નામ ને આમાં પરિચય આપવાના છે. તો પહેલા નંબર ઉપર આવે છે ચંચલનાથ સાધ્વી. જે ચંચલનાથ સાધ્વી છે તે જે હરિયાણાના એક નાના એવા ગામના છે, અને તેનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો. અને તે લગભગ નાનેથી જ તેમણે એવું લાગવા માંડ્યું હતું કે મારે હવે કહેવાય કે સાધ્વી બની જવું છે. તો તેમણે નાનેથી જ સાધ્વી બનવાનું નક્કી કર્યું હતું. અને તેમને લગભગ સારા માણસના પદ્મશ્રી એવોર્ડ કે અલગ બીજા પણ એવોર્ડ મળી ચૂક્યા છે. અને તેમની ફાઉન્ડેશન જે હકાવે છે, જેમાં તે પશુ પક્ષીઓના ન્યાય માટે જે ફાઉન્ડેશન હકાવે છે. અને બીજું કે ગરીબ લોકોનું પણ ફાઉન્ડેશન હકાવે છે. તો આમાં ચંચલનાથ સાધ્વીનું આ આખું જીવન ચરિત્ર અને ઇતિહાસ. તો બીજું કહેવાય કે સ્વામી અનાદિ સરસ્વતી, જે આ સાધ્વી છે, જે અત્યારે કથાકાર છે, જેમણે લગભગ કહેવાય કે ઊંચું ભણ્યું, એટલે લગભગ કહેવાય કે તેમણે સંસ્કૃત શાસ્ત્રમાં આધુનિક સમાજશાસ્ત્રમાં તેમણે ગ્રેજ્યુએશન કરેલું છે અને માસ્ટર પણ કરેલું છે. તો આ એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, અને અત્યારનું વિજ્ઞાનની ભાષાનું પણ જ્ઞાન છે તેમને. તો તે આ સાધ્વી છે, જે અત્યારે કથા વાંચવાનું અને એવું બધું કામ કરે છે, અને તે મોટા અત્યારે કથાકાર પણ છે. તો આ બીજા સાધ્વીનું થયું કે આવા 2-3 કે 4 સાધ્વીઓ આપણા ગુજરાતમાં છે, અને જે અત્યારે આવા સારા કામ કરી રહ્યા છે નાની ઉંમરમાં. તો આ સ્વામી અનાદિ સરસ્વતી, જે બધું પર્યાવરણ વિશે પણ એનું જ્ઞાન કંઈક વધારે જ છે, અને વિજ્ઞાન ને સમાજશાસ્ત્રમાં પણ એનું જ્ઞાન વધારે છે. તો હવે આપણે વિડીયોને કરવી એન્ડ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ ડાયરાને.